પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના ઉત્તર વજીરિસ્તાનમાં આતંકવાદીઓએ કુરામ નદી પરનું વ્યૂહાત્મક પુલ વિસ્ફોટકોથી ઉડાવ્યો। પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના અશાંત ઉત્તર વજીરિસ્તાન જિલ્લામાં અજ્ઞાત આતંકવાદીઓએ કુરામ નદી પરના એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક પુલને શક્તિશાળી વિસ્ફોટકોની મદદથી નષ્ટ કરી દીધો છે। આ ઘટનામાં સિવા તાલુકામાં સ્થિત આ પુલના પાયામાં ભારે માત્રામાં વિસ્ફોટકો ગોઠવી વિસ્ફોટક કરવામાં આવ્યો હતો, જેને કારણે સમગ્ર માળખું ધરાશયી થઈ ગયું છે। આ પ્રચંડ વિસ્ફોટનો અવાજ કેટલાક કિલોમીટર સુધી સંભળાયો હતો, જેને કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। આ પુલના વિનાશને કારણે મીરાન, સાબન્નુ અને સિવા સહિતના મુખ્ય વિસ્તારો વચ્ચેનો ભૂમિ માર્ગ સંપૂર્ણપણે કપાઈ ગયો છે। સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર આ પુલ માત્ર નાગરિકો, વિદ્યાર્થીઓ અને દર્દીઓ માટે અવરજવરનું મુખ્ય સાધન નહોતો, પરંતુ તેનો ઉપયોગ સુરક્ષા દળોના કાફલા માટે પણ કરવામાં આવ્યો હતો। પુલ તૂટી પડવાથી દૈનિક પુરવઠા અને તબીબી સેવાઓ પર માઠી અસર પડી છે, જેને કારણે લાખો લોકો મુશ્કેલીમાં મુકાયા છે। સુરક્ષા દળોએ વિસ્તારને કોર્ડન કરીને હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે, જોકે હજુ સુધી કોઈ જૂથે આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી। આંતરરાષ્ટ્રીય સ્તરે આ ઘટનાને પાકિસ્તાની નબળી સુરક્ષા વ્યવસ્થા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધતા આતંકવાદી હુમલા તરીકે જોવામાં આવી રહી છે। છેલ્લા કેટલાક મહિનાઓમાં ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં શાળાઓ અને પુલ જેવા જાહેર માળખાઓને નિશાન બનાવવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે। આદિવાસી નેતાઓ અને રાજકીય પ્રતિનિધિઓ આ હુમલાને કાયરતાપૂર્ણ કૃત્ય ગણાવી તીવ્ર શબ્દોમાં નિંદા કરી છે અને સરકાર પાસે પાયાની સુવિધાઓના રક્ષણ માટે કડક પગલાં લેવાની માંગ કરી છે।